और गरीब लोग को जो बिल दे रहे हैं 2 महीने की बिल जो आ रहे उसमें जो चार्जेस फिक्स रेट्स जो चार्जेस लग रहे हैं उसको टोरेंट पावर कंपनी से एक रिक्वेस्ट है कि उसको रिवाइव करे या तो नष्ट करे। दूसरी बात, एवरी टाइम उन लोग फिक्स चार्जेस के जो चार्जेस ले रहे हैं तो वो मीटर हमारा है कि टोरेंट पावर का है। 1 साल 10 साल 25 साल फिक्स मीटर का, तो मीटर की कीमत क्या है ये टोरेंट पावर हम कस्टमर को बताए। दूसरे बंद मकानों में भी हाई बिल आ रहे, जो मीटर यूज़ नहीं हो रहा है तो बिल किस प्रकार के दे रहे हैं। और नदी पार के उस तरफ या तो सिटी में अलग अलग स्लैब बना है जो टोरेंट पावर का, उसमें कोई इन्वेस्टमेंट ही नहीं है। AEC जो अहमदाबाद इलेक्ट्रिसिटी कंपनी था उसका इन्वेस्टमेंट था। या तो हमारे ओल्ड सिटी को अहमदाबाद इलेक्ट्रिसिटी पावर कंपनी वापस दे और नए सिटी को जो करना है वो टोरेंट पावर और गुजरात सरकार करे। यही मेरा कहना है। તારીખ 2/6/2015 ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની ગુજરાત રાજ્ય સરકાર વિદ્યુત બંધારણ અધિનિયમ એક્ટ અને કલમો હેઠળ જે કાયદાકીયથી રૂપિયા લે છે ગ્રાહકો પાસેથી, તેની અંદર મને નોટિસ આપ્યા વગર મારું ચાલુ સર્વિસ મીટર લઈ જઈ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને મારી જોડે છે ને 8 વર્ષ પછી 31/3/2023ના રોજ આવી અને મને કહે છે તમારા 4 લાખ રૂપિયા બાકી છે અને એની કોઈ નોટિસ આપી નથી અને ડાયરેક્ટ 100 નંબર ઉપર ફોન કર્યો છે અને 100 નંબરથી એ લોકોએ કાર્યવાહી કરી છે। મારો કોઈ ગુનો દાખલ થતો નથી, છતાંય આપણે સરકારને માન આપી અને 4 લાખ ભરી અને સરકાર જોડે ન્યાયાલયમાં ન્યાય માગવા ગયા, છતાંય 2/8/2024ના રોજ ન્યાયાલયમાં આપણી સરકારની લડત ચાલુ છે કાયદાકીય, છતાં બી 2/8/2024ના રોજ આવી અને કાયદેસર નહીં અને કોઈ પણ પુરાવા આપ્યા વગર RJ સિંધી સાહેબ કાલુપુર પોલીસ સ્ટેશનના PSI જવાબદાર વ્યક્તિ એમને મારી જોડે ગેરકાયદેસર રીતનું વર્તન કર્યું છે અને ટોટલી છે ને ખુન્નસ કાઢેલું છે, સમજ્યા? અને ગેરકાયદેસર એટલે તમામ પ્રકારે કોઈ પુરાવા આપ્યા નથી અને મારી RTI જે 48 કલાકમાં મળવી જોઈએ એ કાલુપુર પોલીસ સ્ટેશન આપતું નથી અને એ મારી છે ને કાયદાકીય માગી છે। RTI 7(1) હેઠળ કાયદાકીય માગી હોવા છતાંય કોઈ પણ પુરાવા આપતા નથી ને હાલમાં અંધારું છે ને હું પૈસા ભરવા જઈ રહ્યો છું, હવે પુરાવાને માહિતી આપતા નથી અને ગુજરાત માહિતી આયોગમાં મારી તને 3 મહિનાથી માહિતીને બધું માગ્યું છે RTI, પણ ગુજરાત માહિતી આયોગ પણ આપવા તૈયાર નથી। મેં 2 મહિના લાઇટ વગર રહ્યો તો એની અંદર ગુજરાત સરકાર તમામ વરિષ્ઠ પ્રબંધકોને મેં છે ને ભલામણ કરી છે અને એમાં ઇન્વોલ્વ છે ઉર્જા પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા વિભાગ તમામ અંદર ઇન્વોલ્વ છે। ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલને બી મેં નોટિસ મોકલાઈ છે કે ન્યાય આપો બસ। મારું નામ છે આબેદા પઠાણ અને જર્નલિસ્ટ ઉજેબ। અમે બંને આજે મળીને અહીં જમાલપુર દરવાજા પાસે આ પ્રોગ્રામ ગેટ ટુગેધરનો રાખ્યો છે કે હાલમાં ટોરેન્ટની તાનાશાહી ખૂબ વધી ગઈ છે અને બિલો ખૂબ આવી રહ્યા છે, જેનું 20,000 બિલ હોય છે, એમાં 10,000 એનર્જી ચાર્જ હોય છે ને 10,000 ગવર્મેન્ટ ડ્યુટીને FPPA ચાર્જ આપી દેવામાં આવે છે, જેનાથી જનતા ખૂબ પરેશાન છે। અને આ મુહિમમાં એજાદ ખાનભાઈ, વિલ્સનનગર અને સોનીભાઈ તો વર્ષોથી લડત આપી રહ્યા છે। હાલમાં એમના ઘરની લાઇટ પણ કટાયેલી છે ને બહુ તકલીફમાં છે, તો આગળની માહિતી આ લોકો તમને આપશે। એજાઝ ખાન ભડાણ, સામાજિક કાર્યકર્તા અને ટોરેન્ટ પાવરનો અમદાવાદનો ગ્રાહક। પાછલા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વારંવાર મોંઘવારી તો વધી રહી છે, પણ એક તરફ ટોરેન્ટ પાવરના વીજ બિલમાં પણ વધારો થઈ રહ્યો છે। પ્રજા ખૂબ જ ત્રસ્ત છે, પણ ખબર નથી પડતી કે સત્તા પક્ષ અને વિપક્ષ કોઈ પણ હોય, કોઈ આ મુદ્દે અવાજ ઉપાડવા માટે તૈયાર નથી। લોકો હાલમાં ખૂબ પરેશાન છે। આપણે જોઈ રહ્યા છીએ કે અભિયાલ તમામ લોકોએ વાત કરી કે FPPA ચાર્જ લોકો જોડે વસૂલવામાં આવે છે। એના સિવાય આપણે જોવા જઈએ તો જે ઇલેક્ટ્રિસિટી જ્યારે આપણે મીટર જ્યારે જે તે સમયે લીધું હશે તે વખતે સિક્યુરિટી ડિપોઝિટ આપી હશે, પણ સિક્યુરિટી ડિપોઝિટ જે તે સમયે માની લો 15 વર્ષ પહેલાં આપી હશે, તો આજના સમયમાં એ લોકો સિક્યુરિટી ડિપોઝિટમાં પણ વધારો કરી રહ્યા છે। એ લોકોનું કહેવું એમ છે, જ્યારે એમને મળવા જઈ રહ્યા છે ત્યારે એમ કહે છે કે તમે જ્યાં ઇલેક્ટ્રિસિટીનો 5,000નો બિલ કન્ઝ્યુમ કરો છો તો તમારે 5,000 રૂપિયા તમારે અહીંયા જમા કરાવવા પડે। એવો કયો કાયદો છે? જ્યારે જે વખતે 500 રૂપિયા જમા કર્યા હતા ત્યારે એની કિંમત એ વખતના 15-20 વર્ષની 500 રૂપિયાની કિંમત આજના 50,000 રૂપિયા કરતાં વધારે હતી। તો એ વખતે જે અમે સિક્યોરિટી ડિપોઝિટ આપી હતી એનું શું છે? પણ આ લોકો વધારીને એ માંગી રહ્યા છે। दीदार मोहम्मद खान, क्या आपके साथ क्या तकलीफ हुई है? क्या मेरे एक दफ़ा लाइट का मीटर लोग लेके गए और उसमें डन चालू करा तो हर साल महीने 2 महीने में 3 महीने में 4 महीने में आके लाइट काट के गई ले और डन पे डन आज 12 लाख रुपए के ऊपर डन हो गया, जो कि मेरे घर की कीमत भी 12 लाख रुपए नहीं है। तो भरना कहाँ से? पहला साल। और ये इनकी तो पहले 4 आने की चोरी होती नहीं है। ये बिल जो बता रहे हैं, ये बिल है, देखो ये 3,000 रुपये के 2 है, ये 3,000 रुपये, ये काय के? ये अगर कोई ने चोरी करी है तो उसका तुम
इनके यहाँ बड़ा जनरेटर लगा है, जनरेटर में नीचे में बड़ा मीटर लगता है, वो मीटर के ऊपर से ये लोग पॉइंट करते हैं। इनके 4 आने की चोरी होती नहीं है, लाइट खाते की 4 आने की चोरी नहीं होती, सब पे डिलीट कर देते हैं ये बिल जो है ना सब डिलीट कर देते, सब पे चोर लगा देते हैं। वो मेन जो जैसे मीटर जैसे करंट जाता है वो उसके वो मीटर देखते हैं, तुम्हारा कितना है वो नहीं देखने का। हाँ, तो इस तरह से थोड़े चोरी कोई करे ना बिल कोई भरे, हर बिल में 2000 3000, जो तुम्हारा 5000 का बिल हो तो 3000 तुम्हारे चोरी के भरने के, 2000 तुम्हारा बिल है तो 3000 तुम्हारे भरने के, 5000 6-6 रुपये इस तरह से भरने के आते हैं। तो इस तरह तुम्हारी जब चोरी नहीं होती तो ये 12-12 लाख रुपए ढन काय का भरते तुम, 12 लाख रुपए ढन काय का करते हो, तुम्हारे 4 आने की चोरी नहीं है।